ભુજથી ધોરડો તરફ જતા રસ્તા ઉપર કોળકી ચોકડી પાસે ગટર સતત ઉભરાઈ રહી છે। પ્રવાસીઓ વ્હાઇટ રણ તરફ જતા આ ગટરની દુર્ગંધથી પરેશાન છે। ભુજથી ધોરડો તરફ જતા રસ્તા ઉપર હોટલ વ્હાઇટ ડેઝર્ટની પાસે ઘણા સમયથી ગટર ઉભરાય છે। ભુજ નગરપાલિકા રિપેરિંગ માટે કોઈ ઉત્સાહ દાખવતી નથી। જૂની બોડીએ આ ગટર સમસ્યા હલ કરી નથી અને નવી બોડીએ પણ રિપેરિંગ માટે ધ્યાન આપ્યું નથી। ટાઈમ્સ ઓફ કચ્છની ટીમ અત્યારે એરપોર્ટ રોડ ઉપર આવી છે અને ખાસ કરીને જે પાણી પુરવઠા દ્વારા ગટરનું કામ કરવામાં આવ્યું હતું એ તમામ કામ ગટરના ફેલ ગયા છે। નગરપાલિકામાં નવી જે બોડી આવેલી છે તેના તરફથી પણ હજી સુધી કોઈ નવી કામગીરી ચાલુ થઈ એવું લાગતું નથી। આ જ ગટર કેટલા સમયથી વહે છે અને આ જ રીતે રોડ ઉપર ગટરના તળાવ ભરાય છે। આ રોડ ઉપરથી પીએમ સીએમ મિનિસ્ટરો વીઆઈપીઓ નીકળે છે પણ ગટરનું તળાવ આમ જ ભરેલું રહે છે। તો બીજી બાજુ વિકાસની વાતો કરે છે, જો પાણી પુરવઠા કે નગરપાલિકા આ ગટરનું પાણી બંધ ન કરાવી શકતા હોય તો બીજો શું વિકાસ કરશે, આવું લોકોનું કહેવું છે। એ રીતે ભુજમાં અનેક જગ્યાએ ગંદકી તથા ગટરના પાણીથી લોકો ત્રસ્ત થયા છે।